નમસ્કાર, હું છું ધ્રુવ અને તમે જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. સમાચારો પર કરીએ નજર તો સુરતના માંગરોળમાં 1.50 કરોડના ખર્ચે બન્યું રિહેબિટેશન સેન્ટર. રિહેબિટેશન સેન્ટરમાં માંડવીથી પકડાયેલો દીપડો પહેલો કેદી. દીપડાએ માંડવીમાં 7 વર્ષીય બાળકનું કર્યું હતું ભક્ષણ. હિંસક પ્રાણીઓને રાખવામાં બનાવવામાં આવ્યું છે રિહેબિલિટેશન સેન્ટર, જેમાં 10 દીપડાને રાખી શકાય તેટલી કેપેસિટી છે. સુરતના માંગરોળમાં નવનિર્મિત રિહેબિલિટેશન સેન્ટરમાં માંડવીથી પકડાયેલો દીપડો કેદી બન્યો છે. હિંસક પ્રાણીઓને રાખવા માટે માંગરોળના ઝંખવામાં બનાવેલ દક્ષિણ ગુજરાતના પ્રથમ રિહેબિટેશન સેન્ટરમાં માંડવીથી પકડાયેલો દીપડો પહેલો કેદી બન્યો છે. દીપડાને આજીવન માંગરોળના રિહેબિટેશન સેન્ટરમાં રાખવામાં આવશે. દીપડાએ 7 વર્ષીય બાળક પર હુમલો કર્યો હતો, જેમાં બાળકનું મોત થયું હતું. આ બનાવ બાદ વન વિભાગે હિંસક દીપડાને પકડી લઈને આ દીપડાને 150 કરોડના ખર્ચે બનેલા રિહેબિટેશન સેન્ટરમાં નાખી તૈયાર કરાયું છે અને સેન્ટરમાં 10 દીપડાઓને રાખી શકાય તેટલી કેપેસિટી છે. तो सूरत जिला के अंदर एक वांकल रेंज में एक जनकुआ विलेज में एक नया सेंटर हम क्रिएट किया. एक पर्टिकुलरली एक लेपर्ड के लिए एक रेस्क्यू एंड रिहेबिलिटेशन सेंटर. इसका टोटल कैपेसिटी 10 मतलब दीपड़ा हम रखने के लिए इसका टोटल कैपेसिटी है. एक मेन 2 पर्पस है हम ये ऐसा सेंटर तैयार करने के लिए. एक मतलब इनका प्रथम पर्पस, इसका कोई भी मतलब इनका लेपर्ड इंजरी हो गया, इसका एक ट्रीटमेंट का वो सेंटर दौरान हम रख सकते हैं. दूसरी एक मतलब इनका एक मेन पर्पस है ये कोई लेपर्ड मतलब ह्यूमन के ऊपर मतलब इनका हैबिचुअल हमला कर रहा हूँ, वो ऐसा लेपर्ड का हम रखने के लिए एक मतलब इनका सेंटर वो काम लगेगा. ये तो सूरत जिला के अंदर एक वांकल